ઓલો સા મારી કોલોની મારી માં વ્યા બજવી મારા બાપ ના વ્યવહાર મળે અસલનો જૂપ અસલનો વ્યવહાર આ જગ્યામાં તમે સાંભળ્યું હશે વર્ષો વીતી ગયા છે મને તારી ગતિ નહીં મળી હોય પણ તેથી મારા બાપ ભાઈના પાસે આવીને ઉભી રહી છે મારા બાપ ભાઈ રાજ ગરીબાઈ દીવી મારા બાપ એ જોજિયા જગદીશ ને ક્ષેત્રથી ને 100 મહિનાનો બાળો બનાવ્યો છે મારા ભાઈલા ને ખાંભીએ બિહાડ્યા પાત્ર બિહાડ્યા પણ મારા વિહળી ને લાલ દાંત કરાવવા છો ખોળામાં લઈ અને બેટા કદાચ મારા ભાઈલા ના દાંત લાલ દાંત કરાય તેની વસ્તીની મનની નો કરી દઉં ને તેની મને બાપ ભીખરાની દીવીને જગતમાં મને ખોટ રાખી જગતમાં એમ કોઈ નહીં માને તારા પારખી દેવું જોઈએ મારા જગદીશજી માંગ એને માયા નહોતી માંગી ધન દોલત નો માંગ્યા ખેતર વાડીઓ નો માંગી પણ એક ભાઈ ના ઘરે 4 દીકરીઓ હવાસર માટીની ખોઈ તો મારા ભાઈ બાપાએ કીધું કે લે મારા જગદીશ મારી દેવી પાસે જો દીકરો નો દેવારો અને મારા હાથે જો દીકરો નો આપું ને તેની જગતની માલિકો મને ભાઈ લાગે મને ખોટ લાગી લાગ માંડી જાય અને સિંહોના રખાવે જીતા બોલું છું અને બેટા આંગળી સીધે અને તલવારનો વેરો નો લઈ આવું ને તે મને ભાઈને ની દીવીને જગતમાં મને ખોટ લાગી
દીકરા જેવા દાન દઈ અરણ દાદાનો માંડવો નાખ્યો છે અને મારી નાહે એક ભાઈને બ્લડ કેન્સર છે આ બેઠા મારા બાપ તેથી મારા બાપ ભાઈ ના પાસે આવી મારા ભાઈ ના શું હોશિયારો બને કે જગતમાં મારી વિહોત બેઠી હોય મારા કુળમાં મારી વિહા ભજણે બેઠી હોય અને મારી વસ્તીમાં દુઃખ આવે મળે તું કેટલાક છેટી રહી જાશ અરે મારા ભાઈલા મારી કીધી કર જો કેન્સર જેવા રોગ ન મટાડી દઉં ને તેથી જગતમાં મને વિહળીને મને ખોઈ નાખે ભાણાનો વ્યવહાર લાય મને ઉદળું ભાણું કરીને દે અને મને ઉદળા ભાણાનો વ્યવહાર દે મારા દીકરા તારી વસ્તીની માલ પર જો દુઃખની ઘાટીઓ આવવા દઉં ને તેથી મને વિહળી મને ખોઈ નાખે વસવેલી છે ને એ વસવેલી થી મને જમાને છે ને મને ઓલો વ્યવહાર સાંભળી જાય છે મને વ્યવહાર સાંભળી જાય છે કે મારી વસવેલી તો જૂની જૂની તો મારી નાચના ખટકા બોલી રહી જાય ને બેટા એ બોલીનો મને વ્યવહાર કરી દે અને જો મેવાડું નો રસાવી દઉં ને તે મને ભાઈલા ને પાસે જેવી રહી મારી નાચ મારી મદદરિયા વેગળા રાજની મને જગુરુ ભાઈ મને મંદિરની માલમાં વેગળું નાખ્યું છે અને જગદીશો 100 મહિનાનો બાળો બનાવ્યો છે મને નવાપાનો બાપ તો તારે બનવાનો છો અડાણે મને વાત કરતા તો મને કે ભાઈ મારા બાપનો મેં સાયો નથી જોયો મારા બાપનું મેં સુખ નથી જોયું પણ બેટા ઓરતા ઘરમાં મધરાત્રી હાથ પાડ મને શીખો તને મને વિહળી મને ભીખલાઈ દીવી ને અને બેટા તને જવાબ દેતી પાસે પડી જાવ ને અને તારો નબાપાનો બાપ નો બની જાવ ને તેથી મને શીખો તને મને ખોટ લાગે બાપ
વસ્તીની એ વેગળું જાત લઈ જાય આ વસ્તીની હીરની દોરીઓ કપાવા દેતી ને હો છેતરતી ને મળે માયા ધન દોલત તો ભાગની વાત છે પણ બેટા મારી સિકોતર માથે ભરોસો રાખ મારી ભીખલાની દેવી માંથી મારા બાપ નાનની દેવી માંથી જો બધી વસ્તુનું વેગળું જાત તારી કાંઠા લાવી નો મૂકી દઉં ત્યારે મને ભીખલાની દેવી મને ખોઈ નાખે કિશોરભાઈ ઓશિયાળો બનીને રખડતો હતો અને દેવી એના દાંત કઢાવે મારે કિશોરજી જેના કુળમાં ખોડિયાર પૂજાતી હોય તો બેટા એ કુળમાં જો કોઈને વાંજો રહેવા દઉં ને ત્યારે મને બાપ ભીખલાની દેવીને મને ખોટ નાખે બાપ મારી ખોડિયાર પાસે દીકરો દેવાયો છે મારી નાય છોકરાને પગે લગાડો જે ભીખા બાપાએ મારી નાય હજી ભાઈ બાપાએ દીકરો દીધો છે ને તારા દીધેલા મારા દાદા ભાયા મારી માં ખોડિયાર મંગાય તો કાક આવું મંગાય દેવી મહેમાયા મંગાયની દેવી મહેમેડિયું મોલા તો મંગાય દેવી મહેમાયા નો મંગાય મેડિયું મોલા તો નો મંગાય ખેતર વાડિયું નો મંગાય જો રીજી જાય ને તો રાજા કરીને ફેરવે પણ માંગવું હોય વસ્તી મંગાય મને લીલી વાડી રાખજે અને વાડીના સોડવા કરમાવા દેતી ને ઓ મારા જગદીશ્યા હરી ખમા જેના કુળમાં મારી મેરડી પૂજાય છે બંદરૂપમાં સપરા નદી જાંજોડ જાપની કામણ હોય અને વસ્તી દેહ વધેમાં વહી જતી હોય પરદેની ઘડીઓમાં પોતાના બસડાના પેટના પાપડા કરવા વસ્તી વહી જાય અને ન્યા કોઈ લાગ્યો લાગ માંડે અને કદાચ મારી મેરડીને ટપોરો મારક મળે તું કેટલાક છેટી રહે મળે
ધરતી વાહ મળે હસુ હસુ મળે आज मारे एकल पहुड़ा देखी અને બેટા ગરીબ જાણીને કોઈ થપારનો ઘા કરી લે અને સિહોરની બજારમાં તો ગાંડા નાશનો સાવું ને તેથી જગતમાં મને મેરડીને મને ખોટ લાગી સુર કરી દીધો છે શાકનો સુર રસાવી પાવો બનાવ્યો છે અને બેટા જો બોલતો પાવો આ જગ્યાની માલપા ઝાખો પડવા દો અને પેઢી મેં રસાવી છે ને અને બેટા જો પેઢી ભાંગવા દઉં ને તેથી જગતની માલપા મને ઘુઘરિયાની મને વિહોજ મને ખોટ લાગે પધારો બાપ આવો મારી નેવાનું નાથ દર્શન ના દેશ વિદેશથી તમારા દર્શન કરવા આવી છે કે હાલો હાલો ભાયા બાપાએ જીવતા જગ્યા નિમી નાખી હતી હવારે જોઈને તો લીટા કરેલા હતા કે મારા પહોળાવ મારે જવાની વેળા તો થઈ ગઈ છે પણ જેના કુળમાં મારો દાદો વીર વાસરો પૂજાતો મારા બાપ વીર વાસાને યાદ કરી કદાચ મારા સુરતિયા કુળમાં હારા તંદીનો હડકવા હાલેલો હોય અને કદાચ કાળોતરો નાક કરેલો હોય અને મારા વાસરાના નામની ફાળકી નાખી દો અને બેટા જો કાળોતરો નાગનું ઝેર સડવા દઉં ને અને હાલ તો હડકવા જો નો પાલવું તેને મને બિલકુલ સાથ મને ખોટ જોને દીવાના જોને વાસરા
એ જેને મરી એ જેને મરી એ એ વાલા હતા એ વિદેશ વહી ગયા જેને મરીને માન આપી દીધા હંસ હતા એ હાલ્યા ગયા એના પગલા પડ્યા રહ્યા હંસ હતા ને એ હાલ્યા ગયા એના પગલા પડ્યા રહ્યા મારી નાય એના પગલા પૂજાય છે બેટા મારા જગદીશિયા તને 100 મહિનાનો બાળો બનાવ્યો છે ને તને દુઃખ આવે ને જો મારી દેવી તને દુઃખ આવવાનું છે તારી વસ્તીમાં દુઃખ આવે ને પણ જેથી દુઃખની ઘાટી આવે તેથી મારા પાળી આવીને હામો બેહી જાય છે અને મારા દાદા ભાઈયાના હાથ પાડશે તો પાળિયામાંથી તને જવાબ ન કરું ને તે મને ભાઈલાના જગતની માલિક મને ખોટા બોલો પીછે જા એ બાપ અડાને તમારું સોગડિયું અને દેવીએ કીધું દાદા તમે કીધું એમ કર્યું છે અને આ તો મારી વિહોજે કીધું કે 500 વર્ષથી જે મને ગતિ નથી મળી ને એ મારા ભાઈલાએ મને ગતિ મેળવી દીધી લને મારા ભાઈલા દાંત કરાવીને એને જમાડ અને કદાચ મારી વસ્તી મારા ભાઈલાના હાથ પડે જો આવીને ઉભો ન રહું ને તેથી મને ભાઈલાને મને ખોઈ નાખીએ બાપ કોઈ નો રોક્યો રોકાતો નહીં કોઈ નો બાંધો બધાતો આજે કે મારી નાચ બોલાવે અને મારી નાચ નો ટોપરો જો હું પડવા દઉં ને ત્યારે મને દાદા ભાઈયાને મને ખોઈ નાખીએ બાપ માંગવા આવે અને કોઈ રોતા આવે ને તમે હમણાં બોલ પાડ્યો કે 3.5 ઘડીની માલપા તો બધી નાઈ પારખનું આપું ને તો મને ભાઈના સ્થાન કે બેઠો ખોટો બોલો કેજો બધી નાઈ જોજે ઓ क्यों समय से क्यों सोखड़ियों से माया કારણ કે બાપ 5 ભાઈઓ 5 ભાઈઓ માટે 4 હયાત છે અને અમારા ભાયા બાપાની ખાલી ગેરહાજરી છે ભાયા બાપા મોટા હતા આ રામની ગાદી છે મારા રામની ગાદી અમારા રામની ગાદી તો હુની પડવા દઉં અને મારી વસ્તીની માલમાં જો દુઃખની ઘાટીઓ આવવા દઉં તો મને ભાઈલાની દેવીની જગતની માલમાં મને ખોટા બોલી કહેજો
અહીંયા દાખલો છે સાહેબ. કેવા કુવા પૂજાય અમારી નાથ દેવીને કહેતા કે મારી મને ભાઈલાને કહી લેજે મારી વસ્તીને નોકી દો, મારા ભાઈઓને નોકી દે. તઈ કીધું મારા ભાઈલા તારી વસ્તીમાં દુઃખ હોય અને મને વિહા ભજણીને કોઈ ટપોરો મારી તારી વસ્તીનું દુઃખ જો પાણી ગુણે પી ન જાવ ને તેથી ભાઈલા તારા ભાગને દેવી નહોતી જાત. સમય છે ભલામણા અટાણે તો પગમાં લાકડી ઘોણે પડી જવું પડે. આ તારી દિયા ઠેકાણે જીવે છે. તમે દેવીને કીધું તું કે મને મારા ભાઈને કાઈ ન થવું જોઈએ અને એની પેલા મને ભાઈલા નો લઈ લીજે મારી નાય કે બેટા તારો સજ્જન ડોક્ટર નો બની જાવ ને તેની મને વિહોજ મને શીખોતે મને ખોઈ નાખી બા. મારા બાપ આ રોય રોય કસોટીનો બગીચો બનાવ્યો તને 500 વર્ષથી તને 8મી પેઢીએ કેટલી પેઢી વહી ગઈ મારી નાથ. માણા કે છે ને કે કોઈ સત્સંગી છોડવો જાગે ને તો દેવીને ગતિ મળે. દેવી ઘરે ઘરે જને રોતી મારી નાથ. તમે વિશ્વાસ તો કરો દેવી ઘરે ઘરે જઈને મસ્તી પર રોતી દો. કોઈ મારી મસ્તી મારી બોલી પાળી દો. કોઈ મારી સુરગતિ વાંગો મને વસવેલી થી મને સુરગતિ કોઈ મારો સત્સંગી દાદી અમારા ભાઈ બાપાએ કીધું કે લે મળે હાથ પેટીનું ખાવાનું છે તો ભાઈ નો ખાય પણ એક વાર તું હાલ તો બતાય. તો કીધું મારા ભાઈ જો જગ્યાની માલિપા સિંહોના રખા વજીતા ઉમલીના રખા વજીતા જો બોલી પાડું અને જગ્યાની માલિપા જો માંડીને બીજું માંડવા ઉભી થાવ ને તો ભૂંબલીનો રખો મારો જામીન પડી જાય. સિંહોના રખાઈએ બોલી પાડી કે હામરો હામરો મારી નાયત આ જગ્યામાં અમે જામીન દૂધું પડી જાય છે પણ તમારી દેવીને અધૂરી બોલી છે ને પૂરી પાડી દો. જો માંડી બીજું માંડવા દઈને
તેથી ભૂંબલીનો રોખો જામીન પડે છે નહીં. હા, બાપ. મારા સિંહોના રખા, મારા ભૂંબલીના રખા, આ જગ્યામાં કદાચ મારી નાચ માં કોઈ કુડી નજર કરે, કોઈ આવાજ જાગી જાય, કોઈ મેખા જાગી જાય, જો તારી દેવી પેલા હિસાબ લેવા નો હાલ્યા જાય ને, તેથી મને ભૂંબલીના રખા ને મને સિંહોના રખા મારી જાપનાએ એ બિલોરી કાસના નળિયાની દીવી પરમાત્મા બજારની દીવી તમારી તારી વેળા તારી વખત તારી વેળા એક જન્મ દેનારી માને પોતાના મહુડાનું પેટમાં મળે અને બીજી 9 લાખ લોબડિયાની વિષુ ઉજાળે મારી માં સાઉન્ડ, મારી માં સંભોઈ, મારી મેરડી બાપ એક એને પેટમાં મળે. પણ બાપ જગત ને સુખ્યો હોય ને એને દુઃખની ખબર ન હોય. સુખિયાને દુઃખની એ ખબર હોય નહીં. સુખિયાને દુઃખની ખબર ન હોય હરેશભાઈ, પણ જેની માથે દુઃખ, જેની માથે સંકટ પડ્યા છે ને આને દખનાની ખબર હોય. અમુક રાત માણસને ભૂલાતી નથી, અમુક દિવસ માણસને ભૂલાતો નથી ભાઈ. પણ દુનિયામાં જેના સેલૈયા વહી ગયા હોય ને, જેના દીકરા વહી ગયા હોય ને, અને જેની જોડ તૂટી ગઈ હોય ને, માણા
કે છે મજા વાહે મરાતું નથી પણ એની પાછળ હખે રહેવાતું નથી ભાઈ ભૈયા જાય ને મજા વાહે મરાતું નથી પણ હખે જીવાતું નથી પછી તો મારા બાપ બધાય કિલો લેશે બધા રૂપિયાનો ઠોર કરે છે રૂપિયા ઉડાડે છે રમે છે હવે છે પણ જે મારા બાલીભાઈ એમના પપ્પા છે ભાઈ એ સાને ખૂણે છે રોઈ આવતા છે સાને ખૂણે છે રોઈ આવતા છે મળે આમાં બધાય કોહુડા દેખાય છે મારો ભાઈ પણ આમાં હસી જયંતિભાઈ આપણને દેખાય નહીં મારા બાપ બાપની દિલની મન પાંખુએ વિના બાપ આ માયા છે આ તો આવે ને જાય પણ મળે વસતી ને ભૂખ દેજે પણ દુઃખ દેતી નહીં મારા બાપ સદાય દીવી મારા બાપ વાલા આવે મારે દીવી વેદના આ દુઃખ ઘણા માણસો તો કદાચ 10-10 ની નોટની ઘોર કરતા છે પણ આજ કોઈને પોતાનો વાલો વિહામો યાદ આવે ને આવું સોગડિયું આવી વેળા દેવીએ પાછો વળાકડો કર્યો એનું કારણ એ છે બાપ કે વસ્તીની રોયા પરી એટલી હતી 3 વર્ષ ત્યાં જમીએ ને પણ તેથી દેવીએ ખાધું હતું પણ ઠીક નહોતું થયું દેવીએ ખાધું મારી નાચ પણ એને ગતિ હતી એને જવાને ને વસ્તીએ ઓળખી લાખો રૂપિયાનો ખર્ચો કર્યો મારી નેવાળો નાચ ચડાવી દેવીને ખવડાવ્યું પણ એનો ઠીકનો વ્યવહાર નતો થયો એમાં કર્મે લખ્યા કરતા સખીના સુકે નહીં ઉનર કરો 1000 આખી રાડા હોય નાના નાના પહોળા એક તો ટન હયાત છે એની માનતા છે સાહેબ અને મારા બાલીભાઈ તો ઘટના સ્થળે હોય ગયો માળાના દુઃખ હોય ને આવું દેવીના દુઃખ હોય પણ ઘણી જગ્યાએ માણા કહે છે કે મારી વસ્તીને છેતરતી નહીં જયંતિભાઈ દેવી નો છેતરે પણ વસ્તી દેવીને છેતરે છે જાણ હોવા છતાં દેવીને ખવડાવી દેવું એટલે ખાવું નથી હું ખાવાની ભૂખી નથી મારા બાપા હજારની દેવી વાલાના વ્યવહારની દેવી બાપ હું ખાવાની ભૂખી નથી મને ગતિ મેળવીને મને જમાડો એ વખતે દેવીને ગતિ નહોતી મળી સમય ગયો જો દેવી ખાય ને
પછી એનો ઓડકાર આવે. આ જમી તો જાહે હમણાં, પણ કહોળ કેવા હાલે મારી નાયત. એને ઠીક થાય ને એને ફૂલડા વરે ને કે જાઓ બેટા હું કહી દઈ. કહી દેવાનું જયારે વેદ આવી જાય ને ત્યારે વસ્તીને દેવી કીધી નથી હો. પણ બાપ એ વખતમાં અચાનક અમારા પિયુષભાઈ બાલીભાઈ નું એક્સિડન્ટ થયું. અહીંયા અમરેલી હાથ નતો ચાલ્યો, સાવરકુંડ નો હાથ નો ચાલ્યો, રાજકોટ કેસ ફેલ 99% ફેલ હતો ભાઈ. પણ તેથી એના માવતર ના આહુડા, કુટુંબ ના આહુડા રે તું રાજમાં રાખીશ તો રહીશું, નકર આમ સીમાડાથી ઉભા રહો. સાંભળ એ તું રાજમાં રાખીશ ને તો મેં રહીશું, નકર સીમાડાથી ઉભા રહીશું મળે. પણ ઉભી તો રે એક તું મારું પહોળું હોય ગયું અને બીજા માથે જમણા જોટું મારી જશે, બીજા માથે જમણા જોટું મારી જશે. તઈ દવાખાના, રાજકોટના દવાખાનામાં સાહેબ અનુપાને અગ્રાજ કરી દીધા તો જ્યાં સુધી મારો દીકરો ન બોલે ને ત્યાં સુધી મારે ખાવું નથી બહાર. પોતાની માં, પોતાનો બાપ, પોતાનું કુટુંબ અને બાપ રૂડા પ્રતાપ એના મામા મોસાળિયા મને ગમે એમ તો તારું ભાણે જ દોસો. મારા બાપ કાનવાની દેવી મારી નાચ તેથી 1 દિવસ 2 દિવસ 3 દિવસ પિયુષો બોલતો નતો. તેથી મારી સિદ્ધોઈ મારી મેરડી મારા દીકરાને કઈ થઈ જાય, મારે 2 પહોળા મારી રામ લક્ષ્મણ ની જોડ્યું છે મળી. હા એના નવા જીવતદાન છે, આજની જાતર છે ને એની માનતા છે. મારા દીકરાને કાઈ થઈ જાય, હું પાસો સાવર કુંડલા નહીં જાઉં મારી દેવી જગ્યામાં નહીં આવો તો એ દેવી સાંભળે છે. અને છેલ્લા શ્વાસા હોય ને તો એ દેવી સાંભળે. એક દિવસ 2 દિવસ 3 દિવસ ખાટલા જાય વળી પાછો વી આવે. કોઈ ભાઈઓ ખબર કાઢવા જાય, કોઈ મારી નાત ખબર કાઢવા જાય, પગમાં પડી જાય. મારી દેવી ને કોક મનાવો પાછી વળે, મારી દેવી પાછી વળે તને નહીં ઓળખી હોય, વસ્તી એ તને હિમાલો બતાવ્યો છે, તારી કીધી કરી દઈશું. મળે તારી કીધી કરી દઉં પણ સતાય બાપ ધર્મ કસોટી કરે ને કેવી ટેકું લીધી. મને જ્યાં સુધી તારી માનતા પૂરી નહીં કરું ઝઘડું સાવાણિયા ઘોડે અટાણે મારું માન હાલક ઢોલક મત દરિયે ખાવા મેન્યું, હમણાં મારી હીરની દોરીયું તૂટી જાય, હમણાં મારી વસતીની હીરની દોરીયું મારી આ તો પાર્ક પાથર અને ગંદુ મહાન સપરા નદી. આયા મારું કોણ પણ રવા દે
તને ગતિ મેળવી થશે. બાપ વળી સાહેબ પાસે જાય. સાહેબ મારા પિયુષ હરેશભાઈ એક માનતા રાખી મારી હું તને જાત જ દઈશ. એક એક દીએ માનતા કરી છે. જેમ દિવસ વધતો જતો હતો એમ જયંતીડો માનતા કરતા જતો હતો. આય મળે મારા બાપ સદાની દેવી, મારા બાપ મૂળા માનસિક ની દેવી, મારા બાપ પતાની દેવી મારી હું તને જાતા દઈશ. મારા દીકરાને હાથ કરી વળી ખાટલે જાય પાછું આવે. ઓહ મારી દેવી, આવા મેં તારા ક્યાં ગુના કર્યા હતા? તારે મને જયંતીલાને નો કહેવાય? મારી આજે મારો ઉગતો છોડવો છે, મને મારો દીકરો બોલતો નથી. વળી પાછો દવાખાનાના પગથિયા ઉતરતો રોતો રોતો ઉતરી જાય. આય મારા જાપોદર ના રખા મારી દેવી તો ઓટાળી ક્યાંથી વહી ગઈ? બાપ દીકરાનો પ્રેમ છે ને એને બસડા હાટું થાય કરું ખોબડા બેસવાની તૈયારી કરી મારી રાત. આજે શું ભાઈ શું કે કેતો ભાઈ હાલ તો ખરો મારો પિયુષિયો બોલતો નથી. જો દેવી કેવા કામ કરે, જમણાના હાથમાંથી જીવ છોડાવ્યા છે. એ ભાઈ મારો દીકરો બોલતો નથી. મારી દેવી તો વહી ગઈ છે. મારી દેવીને કઈ ખોટું લાગી ગયું છે. પણ જાપોદના રખા તું કેટલાક ક્ષેત્રો રહ્યો છો. એક દિવસ જાય પોતાની દેવીને માનતા કરે. જદિપિયાના મખે ઘટાક 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 અમર પિયાલો પીસ. પણ તું સમજ સાંભળજે, આ વસ્તી નથી માયા માંગતી, નથી ખેતર ખોડા માંગતા, પણ બધી વસ્તી છેતરતી ન હોય. આ બધી થોડી મોટી વસ્તી છે ને મને એને ધૂળમાં રોળાવતી ને હો. અરે મારા બહુડાવ આ જગ્યામાં મારી કીધી કરો અને મને ઉજડા ભાણાનો મને વ્યવહાર આપો. મારી વસ્તીને જો પોતાના સાના નો રાખો ને તેથી મને સદાની દિલ મને ખોટ લાગે. હા જયસુખભાઈ, નરેશભાઈ, ઓલા ઝઘડું સા વાણિયા કોને પગથિયે માનતા કરેલી. ઝઘડું સો વાણીએ કીધું તું કે મને હા અટાણ મારું વાન ડૂબી ગયું છે, દરિયો ગાંડો બની ગયો છે. જો તો મારું વાન તારતી હોય ને કોઈ દુનિયામાં દેવી હોય ને મારે તારા પગથિયે નાળિયેર ચડાવીશું. હા
લગાડતો ભાઈ, હારું નથી લગાડતો, પણ મારી નાય મને જ્યારે હામો આવ્યો ને પીસ્યો, મને ખાલી રામ રામ કરીને એટલું કીધું, ઓ મારી દાદા, એને કોઈ વખાણ કરવાની વાત નથી, એટલું કીધું મને કે મામા જગતનું નામ લ્યો કે ન લ્યો, પેલા મારા બાલીનું નામ લેજો, પેલા મારા બાલીનું નામ લેજો, કોઈ લે કે ન લે, પણ મારા પિયુષિયાથી હું જીવીશ ને તાવ હતી, મારા બાલીનો પથવારો નહીં ભૂલાય, કારણ કે મારી આડુથી મોત લઈને વહી ગયો છે. અમે બે કિલોલ કરતા જતા હતા, અમે બે દાંત કાઢતા જતા હતા, અમે બે કિલોલ કરતા જતા હતા, એમાંથી મારો હથવારો તૂટી ગયો છે. જગત કોઈ આરતી વધાવે કે ન વધાવે, પણ 500 રૂપિયા આપી મારી બાલીની પેલા આરતી વધાવજો છે. બાપ મારી નાથ આ વસ્તીના આડાથી ગાજીલી લીધા છે, વસ્તીના આડાથી ગાજીલી લીધા. રે રે મળે મારા બાપ સદાની દેવી, મારા બાપ હજારની દેવી, મારી પીપળિયાના નવરંગા માંડવાની દેવી, મારી ગુંદરના પડેલ પોડાની દેવી, મારી નાથ એક ગુંદરણ ખાલી પડેલ પોડું હતું અને પોડા દેવીને જમાડી દીધી. મારા બાપ સદા એકલ મને સાંભળ, માયા મિલતી નહીં, સો ઘડિયું વસતી ને. સાંભળ મળે કેવું હોય મને કઈ લે, સુર બદળ કોને બાપ વસ્તીના આડાથી મોતના ઘા ઝીલી હોઈ ગયા છે. તઈ દેવીએ કીધું, આના ભયુમાં વિખુટા પડી ગયા હતા. હમણાં કીધું ને રમેશભાઈ, આપણે શેખલિયાએ માનતા કરેલી કે જો ભાઈઓ ભેગા થઈ જાય ને, આ માળો પાછો હંધાઈ જાય મારી નાથ, આ માળો વિખાઈ ગયો મારી નાથ, સાવર કુંડલાની જગ્યામાં વસતી નો માળો એ વિખાઈ ગયો, વન વન ના થઈ ગયા, બડે વન વન ના થઈ ગયા. કેવું હતું અમારો માળો અમે વનવન ના થઈ ગયા, ભયું વિખુડા પડવા માંડ્યા, ભયુંથી અબોલા થઈ ગયા. મારા બાપ સદાની દેવી મારી નાજે માનતા કરી, એને કેટલું પેટમાં બળતું હોય છે. આંબો કાન ડાબર બન્યો, આંબો ઉગા ડાબર બન્યો, ગોલની બેઠી ટવકા કરે, તેના આગુના ગુણ સાંભળે. એના મઢડો હતો ને એના જોડિયા કમાર દેવાય જતો. કોઈ કોઈનું માનતા નહોતા. તઈ દેવીએ કીધું બેટા ઇન્સાફ તો મારા સદાની દેવીને કરવો છે, તમે વસ્તી શું લેવા બાજુ છો, આવો મારી જગ્યામાં. જો મીડિયા મોટી ને એકથી ભાજ્યું ન પાડી દઉં ને, તમે સદાની દેવી હજારની દેવીને ધમની પણ સમય આવે ને આ લુગડું
તે લુગડું હેગું ન થાય ભાઈ. મારા બાપ દેવીના રસ્તા બહુ દોયલા છે. જોઈને ગતિ મેળવતા આવડતી હોય તો ને જમાડાય. સાડે દેવી નો જમાડાય, રૂપિયાના જોરે દેવી નો જમાડાય, શોખની દેવી નો જમાડાય. મારી નાયક વાદનું ધર્મ નો પૂજાય. જોને ગતિ મેળવતા આવડે ને, હવા પાલીનો ખાલી તાવો આપો ને, એક ગોળીયું નાળિયેર આપો ને, અને હવા રૂપિયાની ગુગળી આપો ને, ગતિથી સનુ જગના કહળ કાઢતી જાય. બેટા ખાધું ખાધું. જો મારી વસ્તીને કેવા ઉભી થાવ ને, તેથી મને 1000ની દેવીની જગતમાં મને ખોટ લાગી જાય. બાપ નકાર એ 52 જાતરું ખાતી જાય ને ભીતરે નામું ગતિ જાય. એને ગતિ ન મળે ને, આ ગતિથી ખાવા ઉતરી છે. આ વસ્તી હારી નથી, આ રેઠા મૂકી દીધા ને, પણ સમય આવે મને એમે હારી ગયા. તમે હારી જાવ ને, ક્યારેક દેવી પાસે મારી નાત, ક્યારેક ભાઈ પાસે હારી જવાય મારી નાત. ક્યારેક દેવી પાસે, ક્યારેક ભાઈ પાસે, ક્યારેક મારી નાત પાસે હારી નથી રેઠા મૂકી દેવાય. પછી તમારો જો વિજય ન થાય તેથી મારા માથામાં ખાવાનું બાજુ. આજ હું સુરેશભાઈ 15 વર્ષથી બોલા હતા. હું સુરેશભાઈ 15 વર્ષથી બોલા હતા. કોઈ વાંધો નતો મારે સાહેબ, પણ મેં લખ્યા ગીરનાર સઠીના સુખી, પણ મેં નમતું ચોખી દીધું ભાઈ મારા બાપ. પણ અત્યારે એની માં મોહાલી જમવા ઉતરી, મારા બાપ સદાની દેવી અને એનું ભાણેતડું આવ્યું ને, એની એમ થયું બાપ કદાચ મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે, લાઈને સમાધાન કરી નાખું. મિત્રો જેણે જેણે નમતા જોખ્યા મારી નાત, એ જેણે જેણે નમતા જોખ્યા, એ ભાઈઓમાં હગામાં મારી નાતમાં એના સાબડા દેવીઓ ધરી રાખ્યા છે. આ દેવી ખાવા ઉતરી છે ને, આ વસ્તી હારી નથી, આ રેઠા મૂકી દીધા છે કે મારી તારી હાલે, અમારી વસ્તીની નો હાલે. ધન ગળી ધન ભાઈ, વસ્તીનો મુઠી કુણકો ખાય, અમીના ઓડકા લઈ, મખતંબર લઈ અમારા જગદીશભાઈ ના મખે નાનો બાલુડો મારી નગરામાં ઘણા ભૂવા થાય, નો થાય ભાઈ? ભૂવા થવાનો શોખ નો હોય ના ભાઈ. ઘડી 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 એ ઘણા 3 લાખના છૂટા લીધા છે. બાપ જો કોઈ ભૂવા થવાના શોખ નથી રાખ્યા, આ દેવીની હાલી છે અને દેવીની કીધી કરી છે. બેટા બાપ, મારા બાપ સદાની દેવીની કીધી. આ તમારો ઢાક્યું ઢોળાવા દઉં ને, તેથી મને 1000ની દેવી, મને બાપ વાલાની દેવીને ખોટ લાગી. મારી નાય જો દેવી જમીન બેઠી છે ને, હવે 2-3 કડી લઈ પછી આપણે એકાદા ઝૂલનાની બધાની ફરમાઈશ છે. અને બાપ સાહિલભાઈ પડિયાનું નામ લખેલું તો લઈ ગયા છે. ચિરાગભાઈ, આ ચિરાગભાઈ, જયદીપભાઈ ભોવા, નીતિનભાઈ વેપારી વાણિયા, નીતિનભાઈ, આ 3નો સુર
પણ હમણાં દેવી જમતી હતી ને એટલે જેને જ્યાં જગ્યા આપી ને ઉભા છે હો? કે બેટા તું અહીંયા ઉભો રહે, તારે અહીં ઉભું રહેવાનું. બીજા કીધું બેટા તારે અહીં ઉભું રહેવાનું. ત્રીજાને કીધું બેટા તારે અહીં ઉભું રહેવાનો હક છે. અને કદાચ કોકનો ઉકડાનું રાડું બનાવ્યું હોય ને, જો ઉકડાનું રાડું બનાવ્યું હોય તો ઉકડા ઉભું રહેવામાં ફાયદો છે બાપ. ઉકડામાં છોડવો થાય ને એવો ખેતરમાં નો થાય. એક વિચાર કરી લેજો. ઉકડે છોડ થાય એવો ખેતરમાં નો થાય. ઉકડે છોડવો થાય ને ખાતરની જરૂર નહીં, એને પાણીની જરૂર નહીં, એવો છોડવો થતો સાહેબ. રાતે વધે તો દિનો નો વધે, દિનો વધે તો રાતે. પણ મિત્રો બધાય શેઠા જ હતા. અત્યારે બધાય શેઠા હતા ને. અમારા જયજીભાઈ ને પુત્રીઓ ભાથો ભેડાવી અને ખરેખર મિત્રો અમારા પડિયાર બાપા પિયાલો ભરીને પાતા હશે એને આ કોઈ નહીં હોય. એની દેવી સિવાય કોઈ હશે નહીં. અટાણે આપણે કિલો લકડી એના બાપ ને થતું હોય મળે પર પહોંચતા દીધા છે ખોલે નાખી. એને કદી ખબર નથી તને કેમ જમાડવી, ખબર નથી મળી. એને કેમ પિયાલો ભરવો, કેમ પિયાલો પીવો, મારા દીદી પેને ખબર નથી. પણ તેદી દેવી બોલે બેટા મારી વસ્તી સાંભળો, કદાચ મારા દીદી પેને સલગતા પિયાલા પાઈ ગયો પી જાય અને મારા ખોળામાં લઈ જો હજમ ન કરી જાવ ને તેની જગતની માલમાં મને સાવું ને મને લોહી મને ખોઈ નાખી. ટૂટવા દેતી બાપા સદાઈ દેવી આયુ ભઈનો ભાવ. એ જુગ જાય જુગનો પાયો જાય. એક એક વાત સાહેબ એના વખાણ કેટલા કરવા, પણ આ વસ્તી એટલું જ માંગે છે મને. એક તો વસ્તીમાં ખમા રાખજે અને બીજું કે અમારા બાપ મોલા માનસિંહ નો એક સુર છે ને અને એક ને અનેક ઝૂંપડા બનાવ્યા છે ને મળે અને વિખુટા પડવા ન દેતી હો. જો એમાં હું તો ઈ કહું છું, મને વખાણ કરવાના પૈસા નથી દીધા. આત્મો રાખો તો રાજુભાઈ જેવું આત્મો રાખજો ભાઈઓમાં હો. જયંતિભાઈ, જયેશભાઈ, જયસુખભાઈ માં વિડીયો. હા, કારણ કે બા એમનો ભાવ એટલો હતો. પેલા અમારા નિલેશભાઈ ને વિડીયો છે ને, છે ને, હા સામુડા વિડીયો. બાપ અમે બહુ જૂના. આ તો હવે તો ગામડે ગામડે બે ત્રણ શૂટિંગ થઈ ગયા છે ભાઈ. હા, અને અમારા જૂના મિત્ર છે. ઘણી વખત કહેતા કે ભાઈ તમને કોક દી સાવરકુંડલા લઈ જવા છો. અને શું કહેતા ખબર, પ્રોગ્રામમાં નહીં પણ અમારા ભાઈઓનો ભાવ તો તમે જોવો. હા હા બાપ, મને એ ભાઈઓના વખાણ કરતા કરતા થાકતા નહોતા. અમારા ભાઈઓનો ભાવ આવો, અમે એક પાટલે ખાઈએ, અમે એક થાળીમાં ખાઈએ અને આવા વખાણ કરતા હોય. અને બધી મારી નાચ જમી જાય ને પછી મેં 8 વાગ્યે મારો ખાવાનો વારો આવે. અમારા ભાઈ સાહેબ આવા વખાણ કરે અને વખાણ કરતા કરતા કદાચ આવું જયારે સંકટ આવતું દુઃખ કેટલું થાય. ભાઈઓની કિંમત તો કોકને થાય ને નથી થાય. બાકી તો દુનિયામાં
ભાઈઓની કિંમત અને તમે ભાઈઓનું રાખો અને ભલા મને તમારો આંબો ન ઉગે ને તેથી દુનિયાની માલપણ કોઈ લાગે સાહેબ. એ દેવીને જેવું પડે કરમમાં ન હોય તો દેવી વધેતા પાસે જાય પણ કોકની હાટું રોવું પડે. અમારા જયસુખભાઈ અમારા પિયુષી હાટું રોતા હતા, ભાઈના દીકરા હાટું રોતા હતા. એનો બાપ નતો રોતો ને એટલો ઈ રોતો હતો. મન કે ભાઈ ઈ રાત કાઢી છે ને વાતો કરી તો જુગ વહી જાય. એક એક પગથિયે એક એક દીએ જો પેલા દેવીને માનતા કરીએ પછી જાપોદના રખાની માનતા રાખી દાદા હું તમારો માંડવો નાખીશ પણ 11 દિવસ થાય ને 11 દિવસ બોલ્યો નહીં ને તે પગની જાગો ધ્રુજવા માંડ્યો. એ લાખા પદના દાઢીમાં તારો માંડવો નાખી છો પણ મારા પિયુષને એકવાર બોલાવ્યો તો ખરો બાપ અટાણે જો બેઠો જાતને રમાડવા પાસો ન આપો અને કદાચ જમણા જીવ લેવા આવે અનું મેલડી જેના કુળમાં મેલડી પૂજાય છે એની રજા વગર જમણાને જીવ ન લેવાય માની નાય તેથી બાપ મારી મેલડી મનુષ્ય મારી મેલડી મારા બાપ સદાજી જો મારી ઉગતા પોરની મેલડી છે જેના કુળમાં મેલડી પૂજાતી હોય કોઈને માણાનો પાવર હોય કોઈને રૂપિયાનો પાવર હોય મારી નાત કોઈને દીકરાનો પાવર હોય પણ જેના કુળમાં મેલડી પૂજાય છે ને એ વગર ગોળીની રાઇફલ છે હો. હા તારી બંદૂક ફૂગે ન ફૂગે તારી બંદૂક ફૂગે ન ફૂગે ઈ પેલા તો જો મારા બાપ સદાની મેલડી ફૂગી ન જાવ ને તેથી દુનિયામાં મને મેલડીને ખોટ લાગે. જગ્યામાં જ્યારે મારા બાપ સદા હમો લાગ માંડ્યો હતો ને હમણાં આપણે ભાઈ વાત કરી એ વાતને સાહેબ એ વાગોળવી હોય તો સમય લાગે. એ વાત બહુ સારી છે ભાઈ મારા પંચાણા કુળમાં. એ પિયુષ હવે તો તું હેઠો જઈ જા મારા બાપ. હારવાર પૈસા ઉડાડ્યા છો બધા અને બધા કરતા વધારે ઉડાડ્યા પણ બાપ જો કુદરતની જગ્યામાં ભાઈએ વાત કરીને 4 વાગે
આગ મંડાણો હતો અને જ્યારે કોઈ કોળોયું માથે જ્યારે કોઈ કુમાસી માથે મારી નાય કોઈ રાવા જાગી જાય ને અને કુડી નજર કરે ને મારી કુવાસીના ભાગલાની મારી મેરડી હોય હો જા જા મારી ઉગતા ભાની મેરડીને શું ટપોરો મારે મારા બાપ સદાભાઈ આવી કે જા બાપ 4 વાગ્યાનો સમય થાય તો અમર પિયાલો પી અને એની તલવારીનો ગરદન નો કાપું ને તેથી મને મેરડીને મને ખોઈ નાખી જાય બાપ આ પાખું વિનાના ઢોળના છે તારી ગતિ રીતિની કાંઈ ખબર પડતી નથી અને હું તો કહું છું બા ભાઈમાં થોડીક જાતિ કરી દેજો ભાઈ એની મજા જોજો આજના માં ક્યારેક હારી જવાનું હોય ભાઈ ક્યારેક હારમાં જીત હોય હો એ ક્યારેક હારી જવાય અને બેટા તને જીત નો આપું ને તેથી મને સદાની દિન મને ખોઈ લાગી જાય બા એટલે જો વાતમાંથી કહેવાનો ભાવાર્થી હતો કોના વખાણ કરવા અમારા રાજુભાઈ આ ગરીબ વસ્તી પર કોકની પર ભાગ નો હોય એનો ભાગ ભરી દેશે જા ભાઈ તારા ઘરમાં નો હોય ને કાલ થાય તો આપજે અને નો થાય તો તારો ભાગો રાજુડો ભરી દેશે દોનો હિસાબ નો સૂકવી દઉં તેથી મને સદાની દેવના જગતમાં મને કોઈ